રામ રામ ને હર હર મહાદેવ। તો જો બાજરાના રોટલા આવી રીતના શીખવાના હોય આપણે તો લોટ બાંધીને પાયલ બાજરાના રોટલા કરે છે એરી કેમ કે ચૂલો નથી ને ચૂલા માથે કરે પણ ગેસ માથે કરે છે ને માટીની તાવડી આપણે ચડાવી દીધી છે એટલે પાયલ કરે છે બાજરાના રોટલા અને મારે કરવા છે મકાઈના શીખડાવા છે એને રોટલા તો હું મકાઈના કરું છું ને એને બાજરાના શીખડાયા ને મકાઈના હવે શીખડાવવાના છે કેમ કે રેસીપી થઈ જાય ને એને રોટલાય શીખી જાય। તો હવે જુઓ મકાઈનો લોટ છે ને આપણે થોડોક પાતળો રાખવાનો, જે આપણે પાણી વધારે નાખવાનું છે। જો ઢીલો લોટ હશે ને તો મસ્ત રોટલા થશે નકા ફાટી જશે, એટલે છોકરીને હું શીખડાવું છું। અને હવે તમે મેં કીધું વિડીયો જોઈને કંટાળી ગયા હોય તો થોડાક દી હું રેસીપી બતાવું તો રેસીપી જોઈ લે તમે વિડીયોમાં। વિડીયો લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો અને કમેન્ટ કરજો પછી કે તમને અમારા વિડીયો ઘરવાળા ગમે છે, બધા કામવાળા કે આ રેસીપીવાળા ગમે છે, તો એ પ્રમાણે અમે વિડીયો બનાવશું અને વિડીયોમાં તમે કમેન્ટ કરજો।